આગળ વાત કરીએ નવસારીના ચીખલીમાં દીપડો કૂવામાં ખાબક્યો। વન વિભાગે સ્થાનિકોની મદદથી દીપડાનું રેસ્ક્યુ કર્યું। અહીં સાદકપોરના દાદરી ફળિયામાં ઘર પાછળ આવેલા કૂવામાં દીપડો પડ્યો હતો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। કૂવામાં પાંજરો મૂકીને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દીપડાને ડાંગના જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે તેવી વન વિભાગે માહિતી આપી। તો વન વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ બે દ્રશ્યો છે। એક તરફ જોવા મળી રહ્યું છે કે કૂવામાં આ દીપડો જે રીતે ફસાઈ ગયો હતો, જો કે સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જ્યાં રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક દ્રશ્ય કે જેમાં કૂવામાં દીપડો ફસાયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બીજી તરફ ખૂબ જ જહેમત બાદ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું। આગળ વાત કરીએ એસઆઈઆરની કામગીરીનો ઉપયોગ પોલીસે નાસ્તો ફરતો આરોપી પકડવામાં કરી લીધો। 2 વર્ષ પહેલા નરોડા વિસ્તારમાંથી એક યુવક સગીરાને લગ્નના ઈરાદે ભગાડીને લઈ ગયો હતો, પરંતુ શાતિર આરોપી છેલ્લા 2 વર્ષથી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો। પરંતુ પોલીસે પણ આરોપીથી એક સ્ટેપ આગળ નીકળી પોલીસ અને કલેક્ટર ઓફિસથી બીએલઓના નામે ફોન કરીને ચૂંટણી કાર્ડ કઢાવવાના બહાને આરોપીના પિતાને ફોન કરીને તેના દીકરાનો નંબર મેળવ્યો હતો। જેના આધારે તપાસ કરતા મહેસાણાના સોભાષણ ગામની એક સિરામિક કંપનીનું લોકેશન મળી આવ્યું। પોલીસે મહેસાણાથી રોહિત ઠાકોરની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ તાજેતરમાં જ સગીરા કે જે પુખ્ત વયની થઈ ત્યારે તેની સાથે લગ્ન કરી લીધા છે। પોલીસે પોક્સોની કલમનો ઉમેરો કરવા માટેની તજવીજ પણ શરૂ કરી છે। કલેક્ટર ઓફિસથી બીએલઓ બોલું છું એમ કરીને પિતાને ફોન કર્યો અને ચૂંટણી બાબતે બધી ચર્ચા કરી કે કોણ કોણ સભ્ય છે તમારા ઘરમાં, ક્યાં છે ક્યાં નહીં, ટોટલ ડિટેલ લીધી। પછી એમાં એનું નામ, આ રોહિતનું નામ એના બાપાએ કીધું કે આ અમારા આટલા સંતાનો છે। જે આધારે જે છે અમારા પરેશે કીધું કે તો એનો કંઈ નંબર મળે એમ હોય તો કે મારી પાસે નથી પણ મારા મોટાભાઈ જોડે છે તો હું સંપર્ક કરાવું તમને। પછી પાછો એના મોટાભાઈનો નંબર પરેશે લીધો અને પછી આ જે સનાજીનો મોટો ભાઈ છે એની સાથે સંપર્ક કરતા આ રોહિતનો નંબર મળી ગયેલો અને એના નંબર આધારે તાત્કાલિક પોલીસે જે છે એના સીડીઆરને કઢાવરાયું તો એનું લોકેશન મહેસાણા બાજુ ક્યાંક આવેલું। તો તાત્કાલિક જે છે અમારા અહીંથી ટીમ મોકલી આપેલી અને આ રીતે જે છે આરોપીને આમાં આ ગુનાના કામે લાવીને અટક કરેલો છે। આગળ વાત કરીએ નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા। જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થઈ છે। આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી। અગાઉ પણ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાયો હતો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, આપના નેતાના ભાઈ જ દારૂ વેચતા પકડાય છે, શું વધુ વિગત? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના જે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે, જેમને દેડિયા પર આપણે જે નાડોદના જે નિરંજન વસાવા છે જે આપના જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દો આપ્યો છે અને નર્મદા જિલ્લા પ્રમુખ આપના જે છે જેમના ભાઈ જ જે ભદ્રેશ વસાવા છે જેઓ દારૂ વેચતા હતા, જે દરમિયાન એલસીબી દ્વારા રેડ કરવામાં આવી અને એલસીબી દ્વારા એના ભાઈને પકડવામાં આવ્યો। કહી શકાય કે જે આપના નેતા જે છે જેના જિલ્લા પ્રમુખ જ્યારે જેનો ભાઈ દારૂ વેચતો હોય તો અને બીજી તરફ જે આપના નેતાઓ જે દારૂબંધીની વાત કરતા હોય તે કેટલી વ્યાજબી વાત છે, કારણ કે પોતાના જે જિલ્લા પ્રમુખના ભાઈ જ્યારે દારૂ વેચતા હોય અને એની 11 બોટલ સાથે એલસીબીએ રેડ કરતા આ દારૂના કાકડા સાથે આપના નેતાને જે ભદ્રેશ વસાવાને જે પકડો છે ત્યારે હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જોકે જે નેતાઓના જે ભાઈઓ જે છે હોય છે જેઓ 2 નંબરના ધંધા કરતા હોય છે એવામાં આ એક આપના નેતા જે છે જેના જિલ્લા પ્રમુખના ભાઈએ દારૂ વેચતા રાજકારણમાં ઘરમાં આવ્યો છે। મનસુખ વસાવાએ પણ પોસ્ટ મૂકી અને વાત કરી છે કે જે આપના નેતાઓ દારૂબંધીની વાત કરે છે અને બીજી તરફ એમના જે પોતાના ભાઈઓ છે સગા સંબંધીઓ છે જેઓ બુટલેગરોના ધંધા કરે છે। જી આભાર માહિતી આપવા બદલ। તો વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરના સમાપન બાદ મંત્રીમંડળ અને અધિકારીઓ ટ્રેન મારફતે અમદાવાદ માટે રવાના થયા।
શિબિરનો પ્રારંભ થયો ત્યારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓ ટ્રેન મારફતે જ વલસાડ પહોંચ્યા હતા અને 3 દિવસ સુધી આ ચિંતન શિબિરમાં વિવિધ વિષયો પર વિચાર મંથન કર્યું હતું. સમાપન બાદ વલસાડ રેલવે સ્ટેશન પર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શિબિરના અનુભવો વિષય પર મીડિયા સાથે વાત કરી અને કોંગ્રેસના આક્ષેપો પર વળતા પ્રહાર કર્યા હતા. મુદ્દો ના હોય એટલે મુદ્દો ઊભો કરી અને ફરીથી પાછા એ જ મુદ્દે પછડાટ ખાવી એ કોંગ્રેસનો સ્વભાવ થઈ રહ્યો છે. તો આ તરફ અમદાવાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન કરાયું હતું. સે નો ટુ ડ્રગ્સના બેનર હેઠળ કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ. ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ પર કાર્યવાહીની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. જૂની પોલીસ કમિશનર કચેરીથી કલેક્ટર ઓફિસ સુધી આ રેલી યોજાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને ધારાસભ્યો સાથે વિચાર વિમર્શ કરવા રજૂઆત કરી હતી. આ રેલીમાં મહિલા શહેર કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ જોડાયા. એન્ડ આલ્કોહોલ ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ ધીસ એ રીતે અમે લોકોએ આજે આ રેલી કાઢી છે. જૂની જે પોલીસ કમિશનરની ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી અમે અમદાવાદના ખૂબ મોટા કાર્યકરની સંખ્યાઓની સાથે આ રેલી નીકળવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે કોંગ્રેસની જનસંઘર્ષ યાત્રા ચાલી રહી છે ઉત્તર ગુજરાતમાં અને ત્યાં ઠેઠ સિવાડાના છેડે થરાદ જેવી જગ્યાએ એક નાનકડી જગ્યાએ રેલી ચાલતી હતી ત્યારે મહિલાઓએ જે રજૂઆત કરી અને કહ્યું કે અહીં આગળ ડ્રગના અડ્ડા ચાલે છે અને તેને પાછું ફિલ્મમાં પણ ઉતારવામાં આવ્યું. તો ભાવનગર જિલ્લાના NSUIના પ્રમુખની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરશમાન ખાનની ધરપકડ કરી. આરોપી ઠગબાજ એ ગઠિયાઓને બેંક ખાતા પૂરા પાડતો હતો જેના બદલામાં કમિશન મેળવતો. સાથે જ NSUIનો પ્રમુખ અરશમાન ખાન એ બેંક ખાતા ધારકને એક એકાઉન્ટના બદલામાં 2000 રૂપિયા ચૂકવતો. ગઠિયાઓ આ બેંક ખાતામાં ફ્રોડના નાણાં મેળવતા હતા અને ઠગબાજો સારા નફાની લાલચ આપીને શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરતા હતા. ફ્રોડના નાણાં જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા તે ખાતા ધારકોનો આરોપી અરશમાન ખાન સંપર્ક કરતો હતો અને રૂપિયા અને ઘાસચારાના હોવાનું કહીને વિડ્રો કરાવતો હતો અને આંગડિયા મારફતે પૈસા મેળવી લેતો હતો. આરોપીએ ઠગ ગેંગને કુલ 11 બેંક ખાતા પૂરા પાડ્યા છે જેમાં 1.5 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. અરશમાન ખાન 1.5 વર્ષ પહેલા દુબઈ સ્ક્રેપના ધંધા માટે ગયો હતો જ્યાં ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મુલાકાત કરી અને આરોપી વિરુદ્ધ પાલિતાણા અને વડોદરામાં ફરિયાદ નોંધાઈ છે. છે એ છેલ્લા 1.5 વર્ષથી આવા પ્રકારના ડમી એકાઉન્ટ્સ આ લોકો જેના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે વેસ્ટ બેંગાલના અકાઉન્ટમાંથી પછી એક ધંધોકાના એક એકાઉન્ટમાં 3 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો ઝાંસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અને અમારો જે બિઝનેસ છે એમના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો અને એમને જે ખાતાધારકને 2000નું કમિશન આપવાની વાત કરી હતી. ખાતાધારકને ખ્યાલ નહોતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. અમરેલી, વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી પહોંચી ગયું તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું. આ ઉપરાંત ભુજમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી વધારે લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું. તો ડાંગના ગિરિમથક સાપુતારામાં ઠંડીનું જોર વધ્યું છે. અહીં ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ છૂટવાયા છે. વહેલી સવારે 12 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો સહારો લીધો. નોંધનીય છે કે ઠંડીના પગલે સાપુતારાના તમામ માર્ગો એ સુમસામ બની જવા પામ્યા છે. તો ઠંડીના પ્રકોપથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારનો સહારો લઈ રહ્યા છે, તાપણું કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડીના પગલે હાલ રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ થયા છે. સાયલાના ચોરવીરામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગની ટીમે અહીં કાર્યવાહી કરી ગેરકાયદેસર કાર્બોસેલના 9 કૂવા ઝડપી પાડ્યા. સ્થળ પરથી 6 ટ્રેક્ટર સહિત કુલ રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. ખાણ ખનીજ વિભાગની ટીમની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં અવારનવાર ભૂમાફિયાઓના સમાચાર મળતા હોય છે. ફરી એકવાર ગેરકાયદેસર કાર્બોસેલના જે કૂવા ઝડપાયા, વધુ વિગત જણાવશો.
ચોક્કસથી વાત કરવામાં આવે તો સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં જે જગ્યાએ હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરી અને ગેરકાયદેસર કાર્બોસેટના 9 કુવા સહિત કુલ રૂપિયા 1.20 કરોડ જેટલો મુદ્દામાલ છે ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સતત ત્રીજી વાર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. વારંવાર ખનીજ માફિયાઓને જાણે તંત્રના અધિકારીઓનો કોઈ પ્રકારનો ડર જ ન હોય તેમ એક જ જગ્યા પર વારંવાર ખોદકામ કરી રહ્યા છે. સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ જ આજે સમગ્ર કાર્બોસેટનો કાળો કારોબાર છે ચાલતી હોવાની હાલ વિગતો પણ ચર્ચાઈ રહી છે. અને આ મામલે હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ કેટલા રૂપિયાની જે ખનીજ ચોરી છે તેના માટે માપણી સહિતની કામગીરી હાથ ધરી છે. આગામી સમયમાં સ્થાનિક તંત્રની મિલીભગત પણ કદાચ બહાર આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો દ્વારકાના ખંભાળિયાના વેપારીએ ખેડૂતો સાથે 11 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી. કુબેર વિસોત્રી ગામના ખેડૂતોના ચણા, મગફળી અને ધાણાના પાકની ખરીદી કર્યા બાદ વેપારી પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ફરાર થઈ ગયેલા વેપારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતોએ દાવો કર્યો કે વેપારી મનોજ દંતાણી એ છેલ્લા 9 વર્ષથી જણસની ખરીદી કરે છે અને વાયદા પ્રમાણે પૈસાની ચૂકવણી પણ કરે છે, પરંતુ આ વર્ષે વેપારીએ જણસની ખરીદી કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે. વેપારીને ફોન કરતા અલગ અલગ બહાના આપતો હતો. આખરે વેપારીએ પોતાના ફોન બંધ કરી દેતા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી છે. આજ 6-7 વર્ષથી અમારા બધાને માલ લેતા હતા, બધા અડખે પડખે કોઠા વિસોત્રી સામો એને બધાને માલ લેતા હતા ને અત્યારે 11 લાખ માથેનો માલ એ લઈને વયા ગયા છે. ખેડૂતને માથે વધીને રોવા જેવું થાય છે. એક કુદરતી માર પહેલરો છે એ છે ને એક આ મનોજભાઈ શિયાળુ પાક બધાને ઉઠાવીને લઈ ગયા છે. એટલે જેમ બને વહેલાસર પ્રોસિજર કરીને મનોજભાઈને પકડવાનું. એક વેપારીએ અમારા 6-7 ખેડૂતો જેની જે મોસમ થાય છે, જેની જે જણસ હોય છે, એનો માલ જે લેવા સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને માલ લઈ અને પૈસા ન આપ્યાની ઘટના બની છે. એટલે પ્રશાસનને મારી એક વિનંતી છે કે ખરેખર આવા વેપારીઓના મૂળ શોધવા જોઈએ, તેનો તાગ મેળવવો જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ ખેડૂતો આવી પરિસ્થિતિનો ભોગ ન બને. ખેડૂતો પાસેથી મનોજ દત્તાણીએ તેઓની ખેત પેદાશો સંપૂર્ણપણે ઉધાર મળી તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને જે બદલ મનોજ દત્તાણી વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે. હાલ જે આરોપી મનોજ દત્તાણી છે એ નાસ્તો ફરતો હોય તેને શોધવા માટેના પ્રયત્નો